શ્વાન ચરિત્ર, કુદરતનું અજોડ સર્જન અને માનવતાનો અરીસો. પ્રકરણ 1. સવારનું આગમન અને શિસ્તનો પાઠ. સવારના 5 વાગ્યા છે. પૂર્વ દિશામાં હજુ તો આછો કેસરી રંગ દેખાયો છે. આખું જગત મીઠી નિંદ્રામાં છે, પણ આપણા આંગણામાં એક ચેતના જાગી ગઈ છે. કૂતરો જ્યારે જાગે છે, ત્યારે તે સીધો ખોરાક માટે દોડતો નથી. તે આપણને જીવનનો સૌથી પહેલો પાઠ શીખવે છે, સ્વશિસ્ત. તે પોતાના 2 આગળના પંજા લંબાવે છે, પીઠને ધનુષની જેમ વળાંક આપે છે, અને એક ગહન ખેંચાણ, સ્ટ્રેચિંગ અનુભવે છે. તે પોતાની આળસને ખંખેરી નાખે છે. આ માત્ર અંગ કસરત નથી, પણ પ્રકૃતિ સાથે જોડાવાનો તેનો રસ્તો છે. તે આપણને મૂંગા મોઢે કહે છે કે હે મનુષ્ય, જો તારે આખા દિવસનો બોજ ઉપાડવો હોય, તો પહેલા તારા શરીરને તૈયાર કર. પ્રકરણ 2. બાળકો અને નિખાલસ પ્રેમનો સંગમ. સૂરજ ઉપર ચઢે છે, અને ઘરના બાળકો કિલકિલાટ કરતા બહાર આવે છે. અહીંથી શરૂ થાય છે એક અનોખો સંવાદ. એવો સંવાદ જેમાં શબ્દો નથી, માત્ર સ્પર્શ અને હાવભાવ છે. બાળક અને કૂતરો, બંનેનું હૃદય એકસરખું પવિત્ર હોય છે. બાળક જ્યારે કૂતરાને પંપાળે છે, ત્યારે કૂતરો પોતાની આંખો બંધ કરી લે છે. આ વિશ્વાસનું પ્રતીક છે. કૂતરો જાણે છે કે આ નાનકડા હાથોમાં તેની દુનિયા છે. અને બાળક જાણે છે કે આ વફાદાર મિત્રની હાજરીમાં તેને કોઈનો ડર નથી. પ્રકરણ 3. દડો -1 સાધન, અનેક સંવેદનાઓ. હવે દ્રશ્યમાં આવે છે એક નાનકડો દડો. બાળક દડો ઉછાળે છે. અને કૂતરાની એકાગ્રતા જુઓ. તેની નજર દુનિયાની કોઈ પણ બીજી વસ્તુ પર નથી, માત્ર એ ઉછળતા દડા પર છે. કૂતરો હવામાં એવી રીતે કૂદે છે, જાણે તેના પગમાં પાંખો હોય. તે હવામાં જ દડાને ઝીલી લે છે. આ તેની ચપળતા છે. પણ અસલી વિજ્ઞાન તો હવે શરૂ થાય છે. દડો પકડ્યા પછી તે સ્થિર નથી થતો. તે જાણે છે કે રમતનો આનંદ એકલા રમવામાં નથી, પણ સાથે મળીને રમવામાં છે. પ્રકરણ 4. પરોપકાર અને સમજદારીનું શિખર. જ્યારે કૂતરો દડો લઈને બાળકની તરફ પાછો ફરે છે, ત્યારે તેના ચહેરા પર એક અનોખો સંતોષ હોય છે. તે દડાને ચાવી શકે છે, તે તેને ખાડામાં છુપાવી શકે છે, પણ તે એવું કરતો નથી. તે ધીમેથી બાળકની નજીક આવે છે, પોતાની પૂંછડી પટપટાવે છે, જે પ્રેમનો ઈશારો છે, અને દડો બાળકના ચરણોમાં મૂકી દે છે. આ ક્રિયા આપણને ત્યાગ શીખવે છે. તે આપણને શીખવે છે કે જે વસ્તુ બીજાની ખુશી માટે છે, તેને પોતાની પાસે રાખવી એ સ્વાર્થ છે. દડો પાછો આપીને તે રમતને જીવંત રાખે છે. પ્રકરણ 5. રક્ષક અને સાક્ષી. કૂતરો માત્ર રમકડું નથી, તે એક સજાગ પ્રહરી છે. રમતા રમતા પણ તેના કાન હવામાં આવતા અજાણ્યા અવાજોને માપતા હોય છે. જો કોઈ અજાણ્યું પક્ષી કે પ્રાણી બાળકોની નજીક આવે, તો તેનો મૃદુ અવાજ ગર્જનામાં બદલાઈ જાય છે. તે બાળકોની આગળ ઢાલ બનીને ઊભો રહી જાય છે. તે જાણે છે કે આ બાળકો તેના પરિવારની ધરોહર છે. તેની સમજદારી એ છે કે તે ભય અને મિત્રતા વચ્ચેનો તફાવત બહુ સારી રીતે સમજે છે. પ્રકરણ 6. મનુષ્ય માટે બોધપાઠ. આ આખી પ્રક્રિયામાં માણસે શું શીખવાનું છે? 1. વર્તમાનમાં જીવો. કૂતરો આવતીકાલના હાડકા વિશે નથી વિચારતો, તે આ ક્ષણના દડા વિશે વિચારે છે. 2. કૃતજ્ઞતા. તમે તેને એકવાર પ્રેમ કરો, તે તમને 100 વાર વફાદારી આપશે. 3. નિસ્વાર્થતા. પ્રેમમાં શરતો નથી હોતી, માત્ર સમર્પણ હોય છે.